દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ભવ્ય ઉજવણી. ભારતના બંધારણના ઘડવૈયા, કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ડો. બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતી નિમિત્તે ડો. બાબા સાહેબ આંબેડકર ચોક, મામલતદાર કચેરી દાહોદ ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અને રામાનંદ પાર્ક દાહોદ દ્વારા ફૂલહાર અર્પણ કરી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર દાહોદ. ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ ઉમંગભેર ઉજવી રહી ત્યારે રામાનંદ પાર્ક પરિવાર, રાષ્ટ્રીય હિન્દુ સંઘના સૌ કાર્યકરો દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવાંજલિ અર્પણ કરી છે. ત્યારે આપ સૌ એને ભારતના બંધારણને માર્ગે જે અપનાવ્યો છે, બાબા સાહેબે જે સંદેશો આપ્યો છે, એ માર્ગ પર આપણે સૌ ચાલીએ અને એ દિશામાં આપણે સૌ એકત્ર થઈ કાર્ય કરતા રહીએ. બોલો બાબા સાહેબ આંબેડકર અમર રહે.